ભાઈ મારા બધા દર્શકોને મારા નમસ્કાર. સીતારામ. લઠ્ઠાકાંડ બાદ હવે ચાલો સમય થઈ ગયો છે મિત્રો કે આપણે સસ્પેન્ડ રમીએ, બદલી રમીએ અને જે કરતા હતા એ કરીએ અને જેસે થે એવી સ્થિતિમાં 15 દિવસ પછી આવી જઈએ. 16મા દિવસે આપણે સૌ પાછા મળીને એક સાથે ઘટનાને ભૂલી જઈએ અને એ આપણને ભૂલવામાં મદદ કરશે આ તંત્ર જેમાં સડો લાગી ચૂક્યો છે. આ એક એવું તંત્રની હું વાત કરી રહ્યો છું જે દર વખતે દર કહાનીમાં મોટી મોટી કાર્યવાહીની વાતો કરશે, છાપાઓમાં આવશે, મારી જેવા પત્રકારો કદાચ વખાણ પણ કરી લેશે, પરંતુ 15 દિવસ પછી 16મા દિવસથી ફરી એક વખત વિદેશી દેશી દારૂ ડ્રગ્સને લઈને કોઈ એવો કાંડ થશે અને આપણે પહેલાંના કાંડ ભૂલી જઈશું. આજ તો થતું આવ્યું છે અને કદાચ ભાવનગરમાં લઠ્ઠાકાંડમાં 9 લોકોના જે શ્વાસ થંભી ગયા, 9 પરિવારોનો જે આધાર સ્તંભ જતો રહ્યો, એ બાદ પણ આ સડાવાળી સિસ્ટમ આ જ કરી શકશે. કારણ કે આનાથી અપેક્ષા રાખવી એનો મતલબ એ થઈ ગયો કે તમે કંઈક એવી અપેક્ષા રાખી રહ્યા છો કે જેનું પરિણામ તમને કે મને ક્યારેય ખબર જ નહોતી. સરસ વાત કરવા આવ્યો છું. એ પહેલાં કહી દઉં, તમે નિષ્કર્ષ જોઈ રહ્યા છો. મારું નામ નિશિથ રાજ્યગુરુ છે. વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં હજુ સુધી જો ચેનલ સબસ્ક્રાઇબ નથી કરી તો કરી લો. તમે સબસ્ક્રાઇબ કરશો, કમેન્ટ કરશો, લાઈક કરશો તો અમને વધારે સારા વિડીયોઝ બનાવવાની પ્રેરણા મળતી રહેશે. તો આપને વિનંતી છે કે જો આપને આ વિડીયો પસંદ આવતા હોય ગુજરાત તકના તો સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. મૂળ વિડીયોમાં આવીએ. જો હું એક બે ઘટના તમને કહી દઉં ભૂતકાળની, જેનાથી તમને આખો કોન્ટેક્સ્ટ ખબર પડી જાય. તમે એક ઘટના કોઈ પણ કાઢી લો કે જેમાં પોલીસની આડકતરી કે સીધી રીતે જવાબદારી હોય તો અંતમાં એ જ થશે કે નાના લોકોને સસ્પેન્શનનો સામનો કરવો પડશે, મોટા અધિકારીની બદલી થઈ જશે અને પછી એવો વિશ્વાસ તમને આપવામાં આવશે કે હવે તો એકદમ બાહોશ અધિકારી આવી ગયા છે, હવે કશું જ થવાનું નથી, અને પછી ફરી થઈ જશે. એટલે ફરી આ સાયકલ રિપીટ કરીને તમને પહેલાં જે કર્યું એ ભૂલવાડી દેશે. નીતિશ પાંડેજી જે અત્યારના ભાવનગરના એસપી છે, દ્વારકાથી ગયા વર્ષે એમને ભાવનગરના એસપી બનાવવામાં આવ્યા. એક સાથે 100 આઈપીએસ અધિકારીની બદલીમાં એમની પણ બદલી થઈ. સામાન્ય રીતે એવું બને કે ભાવનગર જેવા જિલ્લામાં એવા અધિકારીને નીમવામાં આવે જે સ્થિતિને સંભાળી શકે, સ્થિતિ પર કંટ્રોલ કરી શકે. પરંતુ આ એક એવી ઘટના ઘટી ગઈ જેની અપેક્ષા ન તો એસપી, ન તો આઈજી, ન તો ડીજીપી, ન તો નાયબ રાજ્યના ગૃહમંત્રી કોઈ અપેક્ષા નહોતી રાખીને થઈ ગયું. હવે થઈ ગયા બાદ આપણે કદાચ એવું વિચારી રહ્યા છીએ કે હવે આને તો રોકી શકવું જોઈતું હતું. અરે ભાઈ, નથી રોકી શક્યા, પરંતુ ભવિષ્યમાં એટલો તો વિશ્વાસ કે ગેરંટી આપી દો કે ભવિષ્યમાં આવું નહીં થવા દઈએ. પરંતુ તકલીફ એ છે કે બુટલેગર અને પોલીસનો સંબંધ એટલો જૂનો છે જેટલી જૂની આઝાદી છે દેશની. કારણ કે દારૂબંધી ગુજરાતમાં કંઈ કાલ થઈ છે કે 2 દિવસ પહેલાં થઈ છે ને પહેલાં દારૂ મળતો તો ને હવે નથી મળતો એવું તો છે નહીં. પરંતુ તેમ છતાં તમે ગૂગલમાં સર્ચ કરશો અથવા તો વિધાનસભાના આંકડા કાઢશો તો તમને ખબર પડશે કે દર વખતે જિલ્લામાંથી કેટલા લાખો કરોડોનો દારૂ આવે છે. હવે ખબર એ નથી પડતી કે શું દારૂ ઘુસાડવા ન દઈએ એની માટેની કોઈ સિસ્ટમ છે ખરી? કારણ કે દારૂ અહીંયા બને છે તો સરકારને ખબર નથી, એનો મતલબ એ થયો, અને બહારથી ઘૂસે છે તો સરકાર આંખ આડા કાન કરે છે. કારણ કે બીજા રાજ્યની બોર્ડરથી ગુજરાતની બોર્ડરમાં પોલીસ તો હશે જ. તેમ છતાં ખટારા દારૂ ઘૂસી જાય તેમ છતાં આપણે કશું નથી કરતા અને આપણે કશું એનું કરી પણ નથી શકતા. બુટલેગર કોઈના બાપથી બીતા નથી. અને ખાખી વર્દીધારી જે જાહેરમાં આરોપીઓનું સરઘસ કાઢે, જાહેરમાં આરોપીઓની સરઘસ કાઢીને એને મારે, પરંતુ જ્યારે બુટલેગરનો સવાલ આવે ત્યારે ખબર નહીં આ ખાખીના રોફને શું થઈ જાય છે. અને હું આખી ખાખી વર્દીધારી આખી સિસ્ટમ એટલે કે આખા પોલીસ વિભાગને નથી કહેતો. કેટલાક પોલીસ કર્મચારીઓ અને અધિકારીઓ બાહોશ છે અને નિષ્ઠાથી અને નીતિથી કામ કરે છે, પરંતુ કેટલાકને બસ ઘર ભરવા છે, મોટા મોટા સોનાના જાડા ચેન પહેરીને ફોર્ચ્યુનર ગાડી લઈને રોફ મારવા છે. આવા પણ પોલીસ અધિકારીઓ છે. કેટલીક જગ્યાએ તો પોલીસ જ દારૂની હેરફેર કરતા પકડાય છે.
હવે લઠ્ઠાકાંડની વાત કરી લઈએ તો લઠ્ઠાકાંડમાં તો એક અલગ જ પિક્ચર આવી ગયું. હિંમત આપ જુઓ, એ બુટલેગરની ગૌતમની હિંમત કેવી હશે કે એમણે મધ્યપ્રદેશ બીજા રાજ્યથી દારૂ બનાવવા માટે વ્યક્તિ બોલાવી લીધો, અમદાવાદની આસપાસથી માલ સામાન ખરીદી લીધો અને આટલી મોટી સંખ્યામાં દારૂ બનાવી લીધો, અને તેમ છતાં આપણને કોઈને કશી જ ખબર નથી. 9 પરિવારોના ચિરાગ બુઝાઈ ગયા ને ત્યારે આપણે જાગી ગયા. અને હવે 2 પીઆઈ, 5 પોલીસકર્મી, 7 લોકોને સસ્પેન્ડ કરી દીધા. શું એનાથી શું એટલે શું થયું? એમની જવાબદારી હતી, વાત બરોબર છે, કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એનાથી શું લોકોને જાણવા મળ્યું? લોકોને શું મળ્યું કે તમે બહુ કડક કાર્યવાહી કરી છે એમ, અને એનાથી શું જે 9 પરિવારો અસ્તવ્યસ્ત થઈ ગયા, બરબાદ થઈ ગયા, એમના ઘરનો યુવાન જતો રહ્યો, એને શું મળ્યું? અને હજી તો રહેજો, આ તો હજી સસ્પેન્શનની વાત છે, 2-5 દિવસ ખમી જાઓ. જો મીડિયા અને પત્રકારો આ મુદ્દે સવાલ ઉઠાવતા રહેશે, મારી જેવા પત્રકારો બોલતા રહેશે અને પ્રેશર વધશે, તો પછી હજી મોટા અધિકારીની બદલી આવશે. એટલે તો મેં કીધું કે હવે સસ્પેન્ડ રમીએ, બદલી રમીએ અને હતા ત્યાં આવી જઈએ. એટલે તમને ધરપ થઈ જાય કે ઓહો, સરકારે તો જો ફલાણા મોટા ભાવનગરના અધિકારીની બદલી કરી નાખી, હવે ત્યાં બાહોશ અધિકારી આવી ગયા છે, હવે ત્યાં એક પત્તું પણ નહીં હલે, અને 15 દિવસ પછી પત્તું હલી જાય તો હાથ ઊંચા કરી લેવાના. એકાઉન્ટેબિલિટી નામની કોઈ વસ્તુ જ આપણે સમજતા નથી, જવાબદેહી નામની કોઈ આપણે વસ્તુ જ સમજતા નથી કે કોઈ એક અધિકારીને કોઈ એક જિલ્લાની જવાબદારી સોંપવામાં આવે તો એ જિલ્લામાં થવું જ ન જોઈએ. થયા બાદ તમે એને આ ગામના કે રાજ્યના છેવાડે મૂકી દો, એમાંથી એને શું ફરક પડવાનો? 9 લોકો તો ગુજરી ગયા, અને હજી તો આંકડો ભગવાન ન કરે વધે. કેટલાક લોકો એડમિટ છે, કેટલાક વેન્ટિલેટર પર છે. આ આક્રોશ એક પત્રકાર તરીકે નહીં, એક સામાન્ય વ્યક્તિ તરીકે પણ ઘણા બધા લોકોનો છે. બસ ફરક એટલો છે કે એક માધ્યમ તરીકે હું બોલી રહ્યો છું. હવે આપ વિચાર કરો કે 9 પરિવારોના સભ્યો પર શું વીતતી હશે. આપણે એવું બિલકુલ કહેતા નથી કે આમાં પોલીસનો જ વાંક છે, આમાં પોલીસે જ કંઈક કરવાની જરૂર હતી, પરંતુ પોલીસની જવાબદારી તો હતી જ. એમ રાજકીય નેતાઓની પણ જવાબદારી કેટલીક હોય છે કે આપણા જિલ્લામાં બધું સમૂહસૂત્રું ચાલે, કોઈ એવી બધી ન ફેલાઈ જાય કે જેને આપણે રોકી જ ન શકીએ. જરૂર સાહેબ છે ને એક એવી સિસ્ટમની છે કે બીજી વખત કોઈ દારૂ વેચવાનો પણ પ્રયાસ કરે ને તો એના પગ થરથર કાંપવા જોઈએ. તમે ઘણા બધા કિસ્સાઓમાં આવું કરી બતાવ્યું છે. તમે ઘણા બધા કિસ્સાઓમાં મહિલાઓની સુરક્ષા બાબતે તમને પોલીસ ખાખી વર્દીધારીને બિરદાવવા પડે કે આજે પણ રાજ્યના કેટલાક કિસ્સાઓમાં પોલીસે એવો પાઠ ભણાવ્યો છે કે બીજી વખત એ વિસ્તારમાં ને જિલ્લામાં કોઈ મહિલાની છેડતી કરવા અથવા તો મેલી નજર નાખવાની હિંમત નહીં કરે, પરંતુ અહીંયા રૂપિયા કમાવાની વાત આવે છે ને એટલે ત્યાં હાથ ઢીલા પડી જાય છે. અને એક આખી સિસ્ટમ છે. આપ વિચાર કરો કે કોઈ એક શહેરમાં દારૂ વેચાય તો તમને શું લાગે છે? કોઈ એક શહેરમાં દારૂ બને, કોઈ બુટલેગર ફેમસ હોય, તમને ખબર હશે કે કેટલાય શહેરમાં તો બુટલેગર ફેમસ હોય. કોકને પૂછો આમ તો કે એ જ હોય, એ ફલાણા ભાઈ જ હોય. એ બુટલેગર તો બહુ પ્રખ્યાત છે. કોણ એને પ્રખ્યાત કરે છે? અને આપણે શું એવો પાઠ જ ભણાવી શકતા નથી કે બીજી વખતે પોટલી કે દારૂની એક બોટલ વેચવાની હિંમત ન કરે? પરંતુ તકલીફ સ્વાર્થની છે. તકલીફ આપણી જવાબદારીઓને દગો આપીને આપણો સ્વાર્થ સાધવાની છે. અને આ સિસ્ટમમાં એવો મોટો સડો છે કે આની કોઈ દવા નથી. આની એક પણ દવા સરકાર, જેટલી પણ સરકાર આજ સુધી અહીંયા આવી, આ ગુજરાતમાં રાજ કર્યું, એણે એ શોધી જ નથી શકી. હદ તો ત્યારે છે ગુજરાતે બુટલેગરમાંથી ડોન થઈ ગયેલા લોકોને પણ જોયેલા છે કે બુટલેગર હોય, બુટલેગરમાંથી ડોન થાય, ડોન કરીને હત્યા કરે, હત્યા કરીને ગેંગ વોર થઈ જાય, ત્યાં સુધીના ઇતિહાસમાં દાખલાઓ છે. આપણે એટલા બુટલેગરને મોટા કર્યા છે. કોણ મોટા કરે છે? મેં તો ઘણી વખત સાંભળ્યું છે કે પોલીસ ધારે તો મંદિરની બહારથી એક ચપ્પલ પણ ન ચોરાય. તો આ કોણ, આ લોકો કોણ છે?
બુટલેગરને આટલી હિંમત કોણ આપે છે કે એ એના પોતાના ઘરમાં બેસીને બહારના રાજ્યથી બે વ્યક્તિને બોલાવીને પોતાના ઘરમાં જ દારૂ બનાવી નાખે? હવે આનથી શરમજનક તો શું હોઈ શકે? અને આ આક્રોશ નીકળતો રહેશે. અમારું કામ પત્રકારનું તમને સવાલ પૂછવાનું છે, અમે પૂછતા રહીશું. તમે નહીં સુધરો ત્યાં સુધી પૂછતા રહીશું. આપણને ફોટા પડાવવાના, આપણને વિદેશના પ્રવાસ કરવાના જો એટલા જ શોખ હોય તો આપણે આ સવાલ સાંભળીને એનો યોગ્ય જવાબ આપવાના પણ શોખ રાખવા પડે. નહીં તો રાજનીતિનો ખેસ ઉતારીને આપણે કોઈ સરસ મજાની કરિયાણાની દુકાન પર બેસાય, એમાં કાંઈ વાંધો નહીં. પરંતુ જો આ જ જવાબદારી આપણે સ્વયં સ્વીકારી હોય અને હોદ્દો પણ સ્વયં સ્વીકાર્યો હોય તો પછી એ ત્રેવડ તો રાખવાની જ કે કેટલાક સવાલો કેટલીક ઘટનાઓ પર આવશે અને એનો ઉકેલ પર આપણે ચર્ચા કરવી જોઈએ. કમેન્ટ જરૂર કરજો. કાલે મળીએ. નમસ્કાર.